શાંતિ જા બેટા હાલ હાલ હિંમત આપ તું એને હિંમત આપ પાણી પી લે પાણી પી લે સમય સમય નું કામ કરે કોઈ કઈ બોલો માં કઉ છું ને ખબર છે તો પછી આપણે હિંમત રાખી લડવું પડશે બધા માથે ઉપર છે બધાને ખ્યાલ છે વસ્તુ મળવાની નથી લડવું પડશે હિંમત રાખવાની કાલ રાતે જે ગોપાલ ગામના જે છોકરા જે 24 વર્ષનો અમારી સમાજનો જે છોકરો છે એને અહીંયા ઢોર મારવામાં આવ્યો હતો, હાથ ભાંગી નાખવામાં આવ્યો હતો. એ છોકરાનું કાલે અવસાન થયું છે. તો મેં તમને જે પોલીસ દેખાડી ને, આ પોલીસ રહી ને, આવડો ભરત આચાર્ય છે ને, ભરત આચાર્ય, આ એની ઉપર ગુનો દાખલ કરવા નહીં પણ અહીંયા બંદોબસ્ત મૂકવા મેકી છે. કેમ કે ઓલો ભરત આચાર્ય રહ્યો ને એ ભાજપનો મોટો ઓલો છે અને આ પોલીસ રહી ને, આ પોલીસ એને દાહોલા કરવા ઉભી છે. આ પોલીસ બધી રહી ને આને ગુનો દાખલ કરવામાં મોત આવે છે. એસપી ને આપણે કાલનો ફોન કર્યો છે. એસપી ને કોઈ જાતનું કઈ ખબર પડતી નથી કે આમાં કાયદેસર 302 નો ગુનો દાખલ થાય છે. બરોબર? આ દીકરી તમે જોવો, આ દીકરી જો આ જે છોકરી રહી ને, આ છોકરીને ન્યાય, આ નાલાયકના પેટનાને એને ન્યાય નથી આપવો, પણ આ લોકોને રોવા દેવા છે. ઓલા ભરત આચાર્યને બચાવવો છે. આના ઘરે કોઈ માણસ નથી મરવાના. સમાજને ખાસ કહેવા માંગુ છું કે આજે આ દીકરી રોય છે, કાલે તમારી દીકરી રોહે. બરોબર? આ પોલીસ, આ નાલાયક પોલીસ ને આને સબક શીખડાવવા સમાજ અહીંયા ભેગો થાય. આ જયારે હોય ત્યારે અનુસૂચિત જાતિ સમાજ ઉપર આ લોકો અત્યાચાર કરે છે. આ પોલીસ રહીને આ કાયદો એના બાપની જાગીર સમજે છે. અને આવા બધા આ સાહુકાર હોય, કોઈ રાજકીય વર્ગ ધરાવતા હોય, આ એની ગુલામ બનીને બેઠી છે. આ પોલીસ રહીને એની ગુલામ બનીને બેઠી છે. જોઈ લ્યો ગુલામો બધા, દલિતો બધા અહીંયા ભેગા થાવ અને કા પછી છે ને હવે હથિયાર હાથમાં લઈ લેવા છે. ઓલો ભરત આચાર્ય જ્યાં હોય ને ત્યાંથી ગોતીને મર્ડર કરી નાખવું છે. કા તો એને પકડી લે, કા પોલીસ અમને હથિયાર હાથમાં દઈ દે. કેમ કે અમે અમારી દીકરીઓને આવી તકલીફો સહન નથી કરી શકતા. અને ઓલા કૌશિક ને ખાસ કહું છું, અત્યારે ચૂંટણી ચાલુ છે, તું ચૂંટણીના માહોલમાં વ્યસ્ત ન રહે. તો તને દલિતો પ્રત્યે બહુ હમદર્દી હોય ને તો અહીં અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવ અને આ દીકરીને ન્યાય અપાવ. તું મોટો રાજકારણી દીકરો થઈ ગયો હોય તો તને દલિતોથી બહુ અભ્યાસ હતું, અમને બધી ખબર છે. અને જેટલા અનુસૂચિત જાતિ સમાજના નાલાયક હિજડા જે આગેવાનો છે ને અને જે રાજકીય નેતાઓ છે ને કહું છું કે અહીંયા આવો. આ તમે ભાગ્યા તમે પગલું સુનિયા થઈને બેઠા રહેવું. આ તમારી દીકરીઓ જો આની જગ્યાએ હોય ને તો તમને ભાન આવે. નાલાયક ના પેટ નાવ, હરામી હિજડાવ. શાંતિ જા બેટા, અહીંયા આવો. આ બધી છે ને અહીંયા હિજડાની ફોજ ઉભરી છે અમરેલી જિલ્લાની અંદર. આ રાજકારણી ખાસ કેવું છું કે તમે આવો. તમને અનુસૂચિત જાતિ સમાજથી એટલી બધી હું ઘીન આવે છે. ગમે ત્યારે અમારી સમાજ ઉપર અન્યાય થાય છે. નાલાયકના પેટના તમે એકે બહાર નથી નીકળતા. અને અત્યારે આ દલિત અમરેલી જિલ્લાના દલિત સમાજને અને દેવી પૂજક સમાજને ખાસ કહેવા માંગુ છું, આ નાલાયકના પેટના મત માંગવા આવે ને તો ધોકા લઈને વાય થાજો. આ ધોકા લઈને જાજો. બસ બેટા, અમરેલી જિલ્લાના નહીં પણ ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ અને દેવી પૂજક સમાજને વિનંતી કરું છું કે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બહોળી સંખ્યામાં આવો. આ વખતે કાંઈથી મરીને ઉભું થવું છે. કા લાશ આપણી ઘરે જાય, કા આ દીકરીને ન્યાય મળે. આવો, બહોળી સંખ્યામાં આવો.